સોમનાથ મંદિર ખાતે મંદિરના 78મા સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી કરાઈ હતી। ત્યારે દેશની સ્વતંત્રતાના સમયે જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ પહોંચ્યા હતા। તે શુભ ઘડીને આજે 77 વર્ષ પૂરા થયા છે। સરદાર પટેલના સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું હતું। ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને 77 વર્ષ પૂર્ણ થયા છે। આ કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવંત ન રહ્યા હતા અને આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારજીની પ્રતિમા અવિરત સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાઓના પ્રલોભોને આશીર્વાદ આપી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।